જોવા જઈએ તો એટલા સરસ તૈયાર થયા હોય આપણને લાગે ઐશ્વર્યા, આપણા ઘરે આવીને મોઢું ધોય ને તો જયસૂર્યા. હા, હમણાં તો તમને હમણાં એક વાત કહું, મેકઅપની વાત. આમાં જો અમારી પાસે કઈ લખેલું ન હોય, અમે કલાક બોલીએ, 1.5 કલાક બોલીએ, અડધો કલાક બોલીએ, કઈ લખેલું ન હોય. તમારી ખોપડી છે ને એ જ અમારી ચોપડી. તમારા ચહેરા જેટલા હસતા હોય એટલા અમને સારી સારી વાતો યાદ આવે. હા, એક બેનના લગ્ન થયા ને તો લગ્નના બીજા દિવસે એના પતિએ કીધું કે સીટી આપણા લગ્નમાં તારો મેકઅપ કોણે કર્યો હતો? કે કેમ? એટલી સરસ કે તું બ્યુટીફુલ લાગતી હતી, તારો મેકઅપ જેણે કર્યો ને એને મારે એક ગિફ્ટ આપી છે, મોબાઈલ. એને પતિ તો ખુશ થઈ ગઈ, વિઝિટિંગ કાર્ડ આપ્યું કે આ મારી બેનપણી છે, એનું પાર્લર છે, જાઓ તમે. તો પેલો તો ગયો બાઇક લઈને પાર્લર ઉપર જઈને કે બેન આ કાર્ડ તમારું છે? તો હા. એ કે તમે મારા પત્નીનો મેકઅપ કર્યો તો મેરેજમાં, એટલી સરસ મારી પત્ની સુંદર લાગતી હતી તો તમને ગિફ્ટ આપી છે. એ બેન ખુશ થઈ ગયા કે અત્યાર સુધી આવો કોઈ માણસ નથી આવ્યો, હું કાલે આવીશ તમને ગિફ્ટ આપીશ. બીજે દિવસે એ માણસ આવ્યો, બાઇકની ઘોડી ચડાવી ઉપર ગયો અને iPhone 17 Pro મોબાઈલનું બોક્સ આપ્યું. ઓલા બેન ખુશ થઈ ગયા કે આટલી મોટી ગિફ્ટ. એ કે મારી પત્નીને આટલી સરસ તમે બ્યુટીફુલ બનાવી દીધી તો ગિફ્ટ આપવી જ પડે ને. બ્યુટી પાર્લર વાળા બેનને ફોન આપ્યો, iPhone 17. બોક્સ ખોલ્યું ને તો માલપા ચાઇનાનું ડબલું. તે બ્યુટી પાર્લર વાળા બેન કે એ ભાઈ કોઈને આમ નો છેતરાય. એ ભાઈ કે બેન હું તમને એમ જ કહું છું. આ નો સમજાય ને પોગો ચેનલ જોજો, ડોરેમોન જોજો. એ કે હું તમને કહું છું આમ નો છેતરાય. અને મારી બેન તું મોબાઈલ તો બીજોય લાવી શકીશ. અઘરો ઘા છે કે તમે તો મોબાઈલ બીજોય લાવી શકીશ, પણ મારે એકવાર આમાં 4 ફેરા ફરાઈ ગયા સાહેબ. આ પણ આપણી સંસ્કૃતિ છે. અત્યારે યુવાનો લગ્ન કરે ને તો કેવા લગ્ન કરે? હું કહું કે સોમવારે સામા મળે, મંગળવારે મન માને. આમ જો મજા આવે તો બધા આમ આકલો પડકારો દેતા રહેજો. આમ તો તમે આપો જ છો, પણ પાછો પવન છે ને, હા, આમ જતી રહી છે તમારી દાદ. અત્યારના યુવાનો લગ્ન કરે ને તો હાસ્યની માધ્યમથી ઘણી વાર કહું છું કે કેવા લગ્ન કરે ખબર? સોમવારે સામા મળે, મંગળવારે મન માને, બુધવારે બંને નક્કી કરે, ગુરુવારે લગ્ન કરે, શુક્રવારે શંકા જાય, શનિવારે છૂટાછેડા, રવિવારે રમર ભમર, અને સોમવારે પાછી કન્યા જોવા જાય. આવા ટૂંકા ટૂંકા લગ્ન થઈ ગયા. હા, અને પેલા તો સાહેબ એકવાર દાદાએ જોયું હોય, મમ્મી પપ્પા જોયા હોય ને પછી આથી 50 વર્ષ 40 વર્ષ પહેલા એવા લગ્ન થતા હતા. અત્યારે તો સગાઈ થાય એટલે સીધો મોબાઈલ ગિફ્ટ આપી દે, સીધો મોબાઈલ. કલ્પેશભાઈ, ખૂબ તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ કલ્પેશભાઈનો. અને સુરના સાગર ના કિનારે જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે માધવપુરની આ ધરતી પર ખૂબ ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ. પધારો પધારો. આપણા સૌના પ્રિય એવા ગીતાબેન રબારી, ખૂબ ખૂબ આવકાર છે. આ તાળીઓમાં ગીતાબેન કઈ શરૂ નહીં કરે હો. એક સાથે ખૂબ તાળીઓ કરો તો પછી ગીતાબેન અહીંયા ભક્તિ, શક્તિ અને આનંદના મહાસાગરમાં આપણને સૌને ડૂબાડે. આવકાર છે મીઠો. અને હું વિનંતી કરું છું આપણા એડિશનલ કલેક્ટર શ્રી અને કમિશનર શ્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ગાંધીનગર OSD મેમને, AU મકવા મેમને કે આપ સ્વાગત કરશો ગીતાબેનનું સુંદર મજાના સ્મૃતિ ચિહ્ન સાથે. આજે જ્યારે શ્રદ્ધા, પ્રેમ અને આનંદનો ઉત્સવ, શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીના વિવાહનો મહોત્સવ છે, ત્યારે સ્વાગત કરીએ છીએ પુષ્પગુચ્છથી, સ્મૃતિ ચિહ્નથી ગીતાબેનનો. જેઓના અવાજમાં કચ્છની મીઠી સોડમ છે અને ગીતોમાં ગુજરાતનું ગૌરવ છે, એવા ગીતાબેન રબારીને હવે વિનંતી કરીએ છીએ કે આપ સુરોનો રસથાળ પીરસશો. આવકાર છે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે ગીતાબેનને આવકારીએ. આપની વચ્ચે હવે બિલકુલ સમય નથી લેવા માંગતો. જ્યાં પણ બેન વચ્ચે વિરામ લેશે ત્યાં થોડીક વાર તમારી સમક્ષ આવીશ. પણ ખૂબ સરસ બેને અહીંથી ગીતાબેનની વિશે કહ્યું, પણ મારે માત્ર એટલું જ કહેવું છે, અહીંયા જેટલા ભાઈઓ બહેનો યુવાનો માતાઓ બહેનો બિરાજે છે ને એટલું જ કહેવા માંગુ છું કે કચ્છની ધરતીની એક દીકરીએ એટલે ગીતાબેન રબારી આપણને એ સાબિત કરી દીધું કે ભારતીય સંસ્કૃતિનો મર્યાદાસભર પોશાક પહેરીને પણ
ગુજરાતી ગીતો અને સંસ્કૃતિના ગીતો થકી દુનિયામાં ડંકો વગાડી શકાય, આ જો કોઈ કર્યું હોય તો એ બેન શ્રી ગીતાબેન રબારી છે. તો આપ સૌની જોરદાર તાળી વચ્ચે આવે છે બેન શ્રી ગીતાબેન રબારી. ગીતાબેન રબારી.
बोलिए द्वारिकाधीश की जय, सोमनाथ महादेव की जय, अपने अपने मात पिता की जय। ओम नमः पार्वती पत हर हर महादेव महादेव। गुरु गणपति शारदा ત્રણે નમન કરવાના સ્થાન। गुरु गणपति शारदा ત્રણે નમન કરવાના સ્થાન। શરણે ગયે સુખ ઉપજે, અમન પામે વિશ્રામ। तो काठियावाड़ में कोक दी तू भूलो पड़ने भगवान। तो काठियावाड़ में कोक दी तू भूलो पड़ने भगवान। तने एवा देशु यमे मान रे, तारू स्वर्ग रे भुलावे शामड़ा। के मने मांग्या विनानु अढड़ा के आप्यो, खोट खजाने न पड़वा दे तो जो। के मांग्या विनानु अढड़ा के आप्यो, खोट खजाने न पड़वा दे तो जो। के मारा द्वारिका ना ठाकर तारा, तोले कोई ना आवे। के मारा द्वारिका ना ठाकर तारा, तोले कोई ना आवे। માધવપુરની આ પાવન ધરા જેમાં આપ સૌ બિરાજમાન છો, ખૂબ મોટી સંખ્યામાં આપ સૌને મારા વંદન। અહીંયા આપણા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડા પણ ઉપસ્થિત છે, એમને પણ મારા વંદન। સાથે ખૂબ બધા અધિકારીગણ પણ બિરાજમાન છે, એમને પણ વંદન મારા। આમ તો આખું ગુજરાત એ ભગવાન કૃષ્ણની ભૂમિ છે, પણ સૌરાષ્ટ્રના જેટલા પણ લોકો છે બધાયના શરીરના એક રૂવાટે રૂવાટે ભગવાન કૃષ્ણ વસે છે, એટલે ભગવાનને યાદ કરવા છે મારે। ખૂબ સારી એક યાદી થઈ છે મને એક ભગવાન કૃષ્ણના ભાવની। ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારિકામાં આવ્યા, જ્યારે ગોકુળ છોડ્યું, મથુરા છોડ્યું, એટલે આપણે તો ખૂબ ભાગ્યશાળી છે કે ભગવાન આપણને મળ્યા, પણ જ્યારે ગોકુળવાસીઓ કૃષ્ણને યાદ કરે છે ત્યારે શું લખે છે કવિ? કનૈયા વ્રજમાં વેલો આવ ગોકુળમાં, હવે ગમતું નથી રે। કનૈયા વ્રજમાં વેલો આવ ગોકુળમાં, હવે ગમતું નથી રે। કે તારા વિના, તારા વિના, કે તારા વિના મનડું ક્યાંય લાગતું નથી રે, વાલા ગમતું નથી રે। કાનુડા વ્રજમાં વેલો આવ ગોકુળમાં, ગમતું
શ્રી કૃષ્ણ. વાલીડા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. કનૈયા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. કે તારા વિના કે તારા વિના મનડું ક્યાંય લાગતું નથી રે. વાલા ગમતું નથી રે. કનૈયા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. જય શ્રી કૃષ્ણ. ગાય દોવા જાઉં મારું મન લાગતું નથી રે. લાગતું નથી રે. મારું મન માનતું નથી રે. હા ગાય દોવા જાઉં મારું મન લાગતું નથી રે. લાગતું નથી રે. મારું મન માનતું નથી રે. કે તારા વિના તારા વિના મખણિયા કોઈ માંગતું નથી રે. વાલા ગમતું નથી રે. કનૈયા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. એ વાલીડા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધીશ. ખમા ખમા ધેડ. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ જે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જય સોમનાથ મહાદેવ. જય હો. હા ભૈયા ખૂબ મોટી સંખ્યામાં બિરાજમાન છો, પણ જે લોકો બહુ દૂર છે અમારાથી એમને વિનંતી કરીશ કે આપ અહીંયા ગ્રાઉન્ડમાં અમારી સામે આવી શકો છો. આપ બધાને અહીંયા ગ્રાઉન્ડમાં આવવાની છૂટ છે. જે ઊભા છે અને તે એક પણ દૂર પણ બેઠા છે, બધાને વિનંતી કરીશ કે આપ બધા આવી જાઓ આરામથી. હજી અમે અહીંયા જ છીએ.
વાહ ઉસ્તાદ જય હો જય હો રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે કે ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા યશોદાજી સાંભળે નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં જય હો જય શ્રી કૃષ્ણ છપ્પન ભોગના થાળમાં જાના છપ્પન ભોગના થાળમાં જાના કે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં જય હો જય હો જય 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 મોમાન ગીતાબેન આજે આપ અહીંયા પધાર્યા છો ત્યારે આપણા આજના મુખ્ય અતિથિ શ્રી માન્ય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ આપનું લોક સાહિત્યના આરાધક તરીકે આપનું સ્વાગત કરવા ઈચ્છુક છે પુષ્પ ગુચ્છથી માન્ય મંત્રી શ્રી આપનું સ્વાગત કરવા પુષ્પગુચ્છ અર્પણ કરી અને સુંદર મજાનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે આટલા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે તાળીઓ સાથે આ કલા વારસાને જે જીવંત રાખે છે તેવા આપણા ગીતાબેન રબારીને સ્વાગત કરીએ છીએ સુંદર મજાની પ્રતિભા અને પોરબંદરના વિકાસમાં હંમેશા સાથ આપતા અગ્રેસર રહેતા આપણા માન્ય મંત્રી શ્રીનો બી અમે આભાર વ્યક્ત કરીએ છીએ આભાર
માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે, તારી અરજી કાને ધરશે, માં મોમાઈ મેર કરશે, તારી અરજી કાને ધરશે, માં મોમાઈ મેર કરશે, તારી અરજી કાને ધરશે, પછી લીલા લેર કરશે, માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે, તારી અરજી કાને ધરશે, માં મોમાઈ મેર કરશે, તારી અરજી કાને ધરશે, પછી લીલા લેર કરશે, માં મોમાઈ મેર કરશે. જય બળેજની બાળકા, જય દ્વારિકાધીશ. ખમા ખમા ઘેડને ખમા. મોમાઈને માનતા હૃદયમાં રાખતા, મોમાઈના ભરોસે અમે ડગલા રે માંડતા, માં મોમાઈને માનતા હૃદયમાં રાખતા, મોમાઈના ભરોસે અમે ડગલા રે માંડતા, એક દીવો માનો કરજો, એક દીવો માનો કરજો, માં એવી મેર કરશે, એક દીવો માનો કરજો, માં એવી મેર કરશે, માં એવી મેર કરશે, તારી અરજી કાને ધરશે, પછી લીલા લેર કરશે, માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે, માં બાળકા મેર કરશે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. હે મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. જય હો જય હો. એ હા. નથી બ્રાહ્મણ કે નથી વાણિયો, નથી ચારણ કે નથી ભાટ, નથી બ્રાહ્મણ કે નથી વાણિયો, નથી ચારણ કે નથી ભાટ. આ લોકો કરે છે મારી ઠેકડી, આ લોકો કરે છે મારી ઠેકડી, કે નથી શામળ શા શેઠી એવું ના મરે, શામળા ગિરધારી. કે નથી શામળ શા શેઠી એવું ના મરે, શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ
આ સૌ તીર્થવાસી ચાલ્યા અને વળી આવ્યા છે નગરની બહાર. આ સૌ તીર્થવાસી ચાલ્યા અને વળી આવ્યા છે નગરની બહાર. વાલાએ વેશ લીધો વાણિયા કેરો, વાલાએ વેશ લીધો વાણિયા કેરો. હે એવું શામળસા શેઠ મારું નામ રે, શામળા ગિરધારી. હા એવું શામળસા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી. જય જગન્નાથ હર ચકાને, જય જગન્નાથ ચકાને. લીલા ચલવા રે તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. જય જગન્નાથ ચકાને, જય જગન્નાથ ચકાને. નીલા ચલવા રે તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. અરે તું ન સંભાલે તો હમે કોણ સંભાલે.
કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું આ પવિત્ર સ્થાન અને આપણી ગુજરાત ગવર્મેન્ટ યુથ અને કલ્ચર ડિપાર્ટમેન્ટ ખૂબ સારું અહીં આયોજન કર્યું છે. દર વર્ષે ખૂબ સરસ મજાનું અહીં આયોજન થાય છે અને આપ સર્વે સાથે મળીને આ અવસરને ખૂબ માણો છો એટલે ખૂબ ખૂબ આભાર. ગુજરાત ગવર્મેન્ટ યુથ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ અને આ સરસ મજાનું લગ્ન ગીત આપણે જ્યારે જ્યારે લગ્ન હોય છે આપણા ઘરે ત્યારે પણ આપણે આ ખૂબ સારી યાદી કરીએ છીએ ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીજીના આ લગ્ન ગીતની. એટલે ઉસ્તાદજી કે માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વંચિત શ્રી ભગવાન કે પરણે રાણી રૂકમણી વર વંચિત શ્રી ભગવાન માધવપુરનો માંડવો હવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વંચિત શ્રી ભગવાન કે પરણે રાણી રૂકમણી વર વંચિત શ્રી ભગવાન. જય શ્રી કૃષ્ણ. જાદવ જાનૈયા થયા માંડવિયા પણ સોય વિધિ સહિત વિવાર જો કસર ના રાખી કે જાદવ જાનૈયા થયા માંડવિયા પણ સોય વિધિ સહિત વિવાર જો કસર ના રાખી કોઈ માણેક સ્તંભ મંડપ રચો મધ્ય ચોરી બાંધી શાર મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કિરીટાર કે મોહન આવ્યા માંડવે કોટી ભુવન ના કિરીટાર. જય 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 સોનબાઈ. ખમા ખમા લીલબાઈ. માથે તે મુંગટ જણાવનો કાંડે કુંડળ મકરાતા બાયે બાજુ બંધ ભેરખા કોટે કસ્તુભ મણીનો હાર. ભગવાન કૃષ્ણ જ્યારે માંડવામાં આવે છે પણ કેવા સજા છે. માથે તે મુંગટ જણાવનો કાંડે કુંડળ મકરાતા બાયે બાજુ બંધ ભેરખા કોટે કસ્તુભ મણીનો હાર. કે માધવપુરનો માંડવો હવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વંચિત શ્રી ભગવાન
લગનનો માંડવો શણગાર્યો ચારે લગનનો માંડવો શણગાર્યો ચારે લગન ગીતોનો ગૂંજે છે શોર રે લગન ગીતોનો ગૂંજે છે શોર રે લગનનો માંડવો શણગાર્યો ચારે લગનનો માંડવો શણગાર્યો ચારે આવો 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 મારે નિરાણાની લીરમાઈ મઢડો રે મેલી તું હાલ રે માતાજી કે આવો આવો મારે નિરાણાની લીરમાઈ મઢડો રે મેલી તું હાલ રે માતાજી જય પુતિયાઈ માં જય 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 દ્વારિકાધીશ આજ વાગે રે વાગે આજ વાગે વાગે માડી ઢોલને શરણાઈ ભૂતિયાઈ થાજે સાવતી રે માતાજી આજ વાગે 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 માડી ઢોલને શરણાઈ રે મોમાય થાજે સાવતી રે માતાજી કે આવો આવો મારા કુળની મોમાય માત મઢડે રે મેલી તું હાલ જે રે માતાજી મઢડો રે મેલી તું હાલ જે રે માતાજી ઠાકર હું તો થાકી ગઈ મારી જપતા જ ભળ્યું જોને ઠાકર હું તો થાકી ગઈ અને મારી જપતા જ ભળ્યું પણ પાપી શું આપે તડ્યું યારે શામળા કે તું ને હું ભેગા ભણતા તું ને હું ભેગા ભણતા ઠાકર
હતો તે દી તું હાવઠો હું લખી દેતો તો તારી નો હું સુદામો ને તું શામળા હું લખી દેતો તો તારી નો હું સુદામો ને તું શામળા કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માસ્તા કે દ્વારિકાનો 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 કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા કે ગાયો નો રે અમારી ગાયો નો ગોવાડ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે કે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા 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 કે નણદલ ના વીર વિના એકલા હો જી રે નણદલ ના વીર વિના એકલા હો જી રે હે સુના મંદિર ખાવા થાય હો જી રે એ દુની જવું તમારી વાત વેલા વાલા મધરે આવજો કે દુની જવું તમારી વાત વેલા વાલા મધરે આવજો કે નણદલ ના વીર વિના એકલા હો જી રે મારી નણદલ ના વીર વિના એકલા હો જી રે સુના મંદિર ખાવા થાય હો જી રે તે દુની જવું તમારી વાત વેલા વાલા મધરે આવજો કે દુની જવું તમારી વાત વેલા માલા મધરે આવજો બાપો ખમા ઉસ્તાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
એવું જીવવું રે અમારે મારો ઠાકર જીવાડે એવું જીવવું રે અમારે જય 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 દ્વારિકાધીશ દ્વારિકાધીશ વાહ 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 ઉસ્તાદ કાનુડા કાતરી મત માર મારો જીવ જાવે કનૈયા કાતરી મત માર મારો જીવ જાવે કે જીવ જાવે રે મારા પ્રાણ જાવે જીવ જાવે રે મારા પ્રાણ જાવે કનૈયા કાનુડા કાતરી મત માર મારો જીવ જાવે કનૈયા કાતરી મત માર મારો જીવ જાવે કનૈયા કાતરી વાળી તો મારા કડલામાં વાગી કાનુડા કાતરી મારી તો મારા કડલામાં વાગી એ જ કડલામાં વાગી કાપી કરે છણડાટ કડલામાં વાગી કાપી કરે છણડાટ કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલી તુને વ્રજની માળા રે વાલીડા મોરલી વાળા રે વાલી લાગે વ્રજની માળા વાલી લાગે વ્રજની માળા રે કનૈયા મોરલી વાળા રે
આગળ જેટલા પણ બેઠો છે વર્ગ બધો યુવાન વર્ગ છે અને બધા પોતપોતાના ભાઈબંધ સાથે આવ્યા છે મિત્ર સાથે આવ્યા છે ને ભાઈ વાહ, વાહ, વારી જાઉં કે ને. બહુ ઓછું આ બાજુ આવવાનું થાય પણ જ્યારે જ્યારે આવે ત્યારે તમે બધા ખૂબ પ્રેમ આપો છો આપ સૌના ખૂબ આશીર્વાદ છે મારી ઉપર એટલે તમને બધાને જે પોતાના મિત્ર સાથે આવ્યા છે એ બધાએ પોતાના ભાઈબંધને આ સરસ મજાનું ગીત આપણે ડેડિકેટ કરીએ અહીંયાથી. અરે લોહીનો નતો સંબંધ હતો લાગણીની હથિયારી લોહીનો નતો સંબંધ હતો લાગણીની હથિયારી દોસ્તીના અમે સમખાતા એવી ભાઈબંધી અમારી. અરે લોહીનો નતો સંબંધ હતો લાગણીની હથિયારી લોહીનો નતો સંબંધ હતો લાગણીની હથિયારી દોસ્તીના અમે સમખાતા એવી ભાઈબંધી અમારી. કે હારે ફરતા ને હારે રમતા યાદ આવે દી અલે જાય કાઢજે વાલા ભાઈ બંધો ઈ દિલથી વાલા અલે જાય કાઢજે વાલા ભાઈ બંધો ઈ દિલથી વાલા. કેવો મિત્ર ભગવાન કૃષ્ણને પણ મિત્ર હતા સુદામા તો આપણે તો મનુષ્ય અવતાર છે આપણે પણ એક સાચો અને સારો મિત્ર તો હોવો જોઈએ જરૂર જીવનમાં એટલે કેવો મિત્ર અરે હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા. અરે હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા. અરે નાના હતા ને ભેડા રમતા યાદ આવે દી ગલે જાય કાઢજે વાલા ભાઈ બંધો ઈ દિલથી વાલા ગલે જાય કાઢજે વાલા ભાઈ બંધો ઈ દિલથી વાલા. વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર. વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત આંગળી રે. એ જી ક્યાં રમી આવ્યા કાન રાત આંગળી રે. વાલા થોડો હરખ તો દેખાડ આ પડેલા ને ના તું પાડ. વાલા થોડો હરખ તો દેખાડ પડેલા ને ના તું પાડ થોડો હરખ તો દેખાડ પડેલા ને ના તું પાડ મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત આંગળી રે. એ જી ક્યાં રમી આવ્યા કાન રાત આંગળી રે.
દ્વારિકા કે દ્વારિકા મોટો છે દરબાર ચાલે મારા રાજાધિરાજ નારાજ કે દ્વારિકા મોટો છે દરબાર ચાલે મારા રાજાધિરાજ નારાજ કે મોટો છે દરબારમાં લીડાના રૂડા છે રાજપાટ આ મોટો છે દરબારમાં લીડાના રૂડા છે રાજપાટ કે દ્વારિકા એ દ્વારિકા કે દ્વારિકા મોટો છે દરબાર ચાલે મારા દ્વારિકાધીશ નારાજ દ્વારિકા મોટો છે દરબાર ચાલે મારા રાજાધિરાજ નારાજ માતાજીના આ ચૈત્ર નોરતા ચાલી રહ્યા છે એટલે ખૂબ સારી યાદી કરાવી છે મને અહીંયાથી પછી થોડું આપણે દેશભક્તિ તરફ જવું છે ભગવાન રામને યાદ કરવા છે શિવજીને પણ યાદ કરવા છે એટલે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી મોમાઈના રાજમાં હે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી માતાજીના રાજમાં હે યોગામણા રથ જોડ્યા રે રામ
देश कैलाश वाला बावलिया तारू डाकलू वगाड़ वीरा डाकलिया शिव शंकर कैलाश वाला बावलिया नवलाखे चढ़िया आडा दरिया मात सुमरिया अपने वेगे थी वारे कर तू जाले बेठी भाले नव भणने नवलाखे चढ़िया आडा दरिया मात सुमरिया अपने वेगे थी वारे कर तू जाले बेठी भाले शायर जड़ पीती मार्ग की धी सिंधु मायावी फौज वड़ी खोड़ल खमकारी गढ़ धरावाड़ी जय मां माता त्रिशूड़ानी मरी जय मां खोड़ल त्रिशूड़ानी मारी जय मां खोड़ल त्रिशूड़ानी અયોધ્યામાં આપણા સૌના આરાધ્ય દેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જેમનું ભવ્ય મંદિર બની તૈયાર થઈ ગયું છે થોડાક મહિનાઓ પહેલા આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અખંડ શિખરબંધ મંદિર પર ધ્વજ લહેરાવ્યો આપણા સમગ્ર સનાતનીઓ માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેટલા પણ સનાતની બિરાજમાન છો એ સૌને આ ભાવ ખૂબ ગમે છે અને ભગવાનના ભવ્ય મંદિર બનાવવાનો સર્વ શ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જાય છે આપણા વડવાઓનું એક સપનું હતું કે અમારા આરાધ્ય દેવનું ભવ્ય મંદિર બને અને સપનું સંપૂર્ણ સાકાર થયું અને ભગવાન રામનું ભવ્ય અયોધ્યામાં મંદિર બન્યું હજી તો ભગવાન રામનું ભવ્ય મંદિર બન્યું છે અને મથુરા હજી બાકી છે अभी तो हमारे आराध्य देव भगवान मर्यादा पुरुषोत्तम राम का भव्य मंदिर बना है अभी हमारे कृष्ण का मंदिर बाकी है मथुरा में और ये नया भारत है हम सब नए भारत के वासी हैं ये नरेंद्र मोदी जी का नया भारत है हम सब नए भारत के वासी हैं और ये नए भारत के वासी किसी के आगे झुकने वाले नहीं है झुकाने वाले हैं अरे जिन देशों की भारत के सामने टिकने की कोई औकात नहीं जिन देशों की ये जो छोटे मोटे देश है भारत के आसपास इनकी कोई औकात नहीं भारत के सामने टिकने की फिर भी कभी कभी अपनी औकात भूलकर सामने आ जाते हैं उनको ये भारतवासी कहते हैं कि ये नए भारतवासी ये झुकने वाले नहीं है झुकाने वाले हैं भारत माता की મારે અહીંયાથી ભગવાન રામને તો યાદ કરવા છે પણ સરસ મજાનો માહોલ બાંધ્યો છે એટલે થોડું દેશભક્તિ તરફ જઈએ આપણી વચ્ચે પોલીસના જવાનો આપણી બધાની રક્ષા કરી રહ્યા છે શહેરોમાં પોલીસના જવાનો તૈનાત છે બોર્ડર ઉપર આપણા ભારતના જવાનો ઇન્ડિયન આર્મી બીએસએફના જવાનો જે સતત ખડા પગે આપણા દેશની સેવા કરી રહ્યા છે અને જે સફાઈ કર્મચારી ડોક્ટર છે ખેડૂત છે જે પોતે ભારત માટે પોતાનો આખું જીવન આપી રહ્યા છે બધા જ
ભારતીયોને આ સરસ મજાનો ભાવ હું અહીંયાથી ડેડિકેટ કરીશ. क्या लिखते हैं हमारे भारत के कवि मनोज मुंतशिर? तलवारों पे सिर मार दिए, अंगारों पे जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. ओ मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे. ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी रहे ना रहे. ओ तेरी मिट्टी में मिल जावा गुल बनके, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. ओ तेरी नदियों में बह जावा, तेरी खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सौ लाल तेरे रखवाले हैं. ओ देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सौ लाल तेरे रखवाले हैं. ओ तेरी मिट्टी राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. जय श्री राम. राम झूलेंगे तो पल ना झुलाएंगे, मीठे मीठे हम भजन सुनाएंगे, राम कृपा से मेरी जिंदगी सवर जाएगी, राम आएंगे, राम कृपा से मेरी जिंदगी सवर जाएगी, राम आएंगे.
ધરા પર આપણે મળ્યા છીએ. તો વિચારો જ્યારે ભગવાન રામ અને સીતાજીના લગ્ન થયા છે તો એ માહોલ કેવો છે ઉસ્તાદજી? तुम उठो शिया श्रृंगार करो, शिव धनुष राम ने तोड़ा है. जय श्री राम. तुम उठो शिया श्रृंगार करो, शिव धनुष राम ने तोड़ा है. तोड़ा है भाई तोड़ा है, सीता से नाता जोड़ा है. तोड़ा है भाई तोड़ा है, सीता से नाता जोड़ा है. अब उठो शिया श्रृंगार करो, शिव धनुष राम ने तोड़ा है. मात सिया को नथनी सोवे, तिलड़ की शोभा प्यारी है. मात सिया को नथनी सोवे, तिलड़ की छवि प्यारी है. प्यारी है भाई प्यारी है, राम को जान की प्यारी है. अब उठो शिया श्रृंगार करो, शिव धनुष राम ने तोड़ा है. ओए वो उठो शिया श्रृंगार करो, शिव धनुष राम ने तोड़ा है. क्या मंगल भवन अमंगल हारी, द्रवहु सुता शिरति अजीरा बिहारी. बोलो राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई. बोलो राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. सिया राम जय जय राम. सिया राम जय जय राम. છેલ્લે ભગવાન ભોળાનાથને યાદ કરીએ ત્યાંથી પછી આપણી જે ફરમાઈશો છે. हाथ जोड़ के बोली दौड़ जा, हाथ जोड़ के बोली दौड़ जा. तीनों लोग साईं बस्ती में, तीनों लोग साईं बस्ती में. आप बसे वीराने में जी, आप बसे वीराने में जी. राम भजो जी राम भजो जी, राम भजो जी राम भजो जी. शुक्का वंदन किया करो जी, शुक्का वंदन किया करो जी. अगड़ बम 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 लहरी. अगड़ बम 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 लहरी. अगड़ बम 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 लहरी. ખૂબ સરસ મજાનો તાળીઓનો તો મને સાથ આપી રહ્યા છો. પણ હું બધાને વિનંતી કરીશ કે ભગવાન ભોળાનાથને માનો છો, દાદા સોમનાથને માનો છો, તો મને તમારો બધાનો થોડો સાથ જોશે. તમારા ફોનની ફ્લેશ લાઇટ ઓન કરવા હું વિનંતી કરીશ, કેમ કે આપ બધા ખૂબ મોટી સંખ્યામાં વિરાજમાન છો. એટલે જેની પાસે ફોન છે એ બધાને હું વિનંતી કરીશ કે તમારા ફોનની ફ્લેશ લાઇટ ઓન કરી મને સાથ આપશો.
જેને દાડો સોમનાથ વાલો છે ભાઈ બધા ચાલુ કરશે. હજી બહુ બધા બાકી છે. જેટલાને દાડો સોમનાથ વાલો છે, ભગવાન ભોળિયોનાથ વાલો છે, બધાએ પોતાના ફોનની ફ્લેશ લાઇટ ઓન કરશે. એમાં હું પણ આવી જાઉં. બધા એક સાથે. हाथ जोड़ के बोली गवरजा, हाथ जोड़ के बोली गवरजा, तीनों लोग बसाई बस्ती में, तीनों लोग बसाई बस्ती में, आप से वीराने में जी, आप से वीराने में जी, राम भजो जी, राम भजो जी, राम भजो जी, राम भजो जी, शिव का वंदन किया करो जी, शिव का वंदन किया करो जी, अगर बम 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 लहरी, अगर बम 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 लहरी. नमः पार्वती पत हर हर महादेव. एक सुनो मेरे दीनानाथ की, एक सुनो मेरे भोलेनाथ की, एक सुनो मेरे दीनानाथ की, एक सुनो मेरे भोलेनाथ की. इन भर तेरी भगरगड़ू की, इन भर तेरी भगरगड़ू की, भगरगड़ू तेरा रगड़ू धतूरा, भगरगड़ू तेरा रगड़ू धतूरा, जी पिलावू तरंगिया जी, जी पिलावू तरंगिया जी, और बचे वो मैं पी जाऊं, और बचे वो मैं पी जाऊं. बाली उम्र से भक्ति करती, बाली उम्र से भक्ति करती, तुझे छोड़ के कहाँ मैं जाऊं, तुझे छोड़ के कहाँ मैं जाऊं. अगर बम 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 लहरी, अगर बम 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 लहरी. शिवाय 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 शिवाय. नमः शिवाय, नमः शिवाय, शिवाय 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 शिवाय. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. शिवाय 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 खूब खूब धन्यवाद. કે મારા દિલનો છે ધબકારો, કે મારી આંખો કે રૂનૂર, મારા દિલનો છે ધબકારો, આ મારી આંખો કે રૂનૂર, ઉચ્ચવી કેરેટ હોનો મારો ભાઈબંધ કોહીનું, ઉચ્ચવી કેરેટ હોનો મારો ભાઈબંધ કોહીનું. અમે મનના ચોખા માણા રે દિલ ખોટલ થી દૂર, અમે મનના ભોળા માણા રે દિલ ખોટલ થી દૂર, હું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોહીનું, હું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોહીનું. કે ચાર દિશામાં દરિયો, કે ચાર દિશામાં દરિયો, વચ્ચે શેઠ રે સમળ્યો, મારો દ્વારિકાનો નાથ રે, મારો દ્વારિકાનો નાથ. મારા મોહન મોરલી વાળા, મારા દેવ છો દયાળા, મારા મોહન મોરલી વાળા, મારા દેવ છો દયાળા. કે ઊંચા દેવળ શોભતા મન ગમતો ગોમતી ઘાટ રે, મન ગમતો ગોમતી ઘાટ. મારો એકલો રમાવી
તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું એ માલધારી આજીવે માલધારી ओ पापी मन कर ले भजन मौका मिला तो कर ले जतन बाद में प्यारे पछताएगा जब पिंजरे से पंछी निकल जाएगा जब पिंजरे से पंछी निकल जाएगा ओ मेरा जग कल्याणी नाल दो गल्ला करण नू जी करता ओ मेरा जग कल्याणी नाल दो गल्ला करण नू जी करदा दो गल्ला करण नू जी करदा दो गल्ला करण नू जी करदा बोल जकारा मंदिरा दा ओ मंदिरा दी रानी नाल तो गल्ला करण नू जी करदा ओ मेरा जग कल्याणी नाल तो गल्ला करण नू जी करदा के तारू तप तू धर्मय भीमोन ने पोखो ना आवा दे मजुगो जुगना चोपड़ा तू तारी हथेड़ी मुराखे मारी नाभी ने मारा नेड़ वळे वाली तारा हो मोता के तारू तप तू धर्मयो भीमोन ने पोखो ना आवा दे मोमाए जुगो जुगना चोपड़ा मा तारी हथेड़ी मोराखे मारी नाभी ने मारा नेड़ वड़ी वड़ी तारा हो मोता के जा मठड़ा जा हुन बाईने वालो था कि जा मठड़ा जा हुन बाईने वालो था कि देवी दयाड़ी केवी कृपाड़ी तारे जोवो होय तो जा जा निराला जा पुती आईने वालो था तू जा मठड़ा जा के मारी माता न पगला जा जा थाय त्या त्या हवनु हारू थाय के मढड़े माना दीवा थाय आ जीवन माय अजवाड़ा थाय प्रेम से बोलो द्वारिकाधीश की जय मोमाई मात की जय आज के आनंद की जय આપણે બધાએ આમને મળતા રહેશો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો થેન્ક યુ સો મચ યુથ કલ્ચર ડિપાર્ટમેન્ટ એન્ડ ગુજરાત ગવર્મેન્ટ કે આ સરસ મજાના આયોજનમાં અમને યાદ કરે અને અમારા વાલા કૃષ્ણ ભક્તોથી અમને બધાને મળાવ્યા ગોવાડિયો કાનુડો મોરલી વાળો ગોવાડિયો કાનુડો મોરલી વાળો અમને આજે ટાઈમ થોડું ઓછું પડ્યું છે પણ ફરી વખતે આપણે જ્યારે મળશું ત્યારે ચોક્કસથી આ બધી ફરમાઈશો લેશું કેમ કે તમને બધાને મૂકી જવાનું મન થતું નથી પણ ભાઈ હવે ટાઈમ થઈ ગયો એટલે આપણે જવું પડશે ને ગોવાડિયો કાનુડો મોરલી વાળો ગોવાડિયો કાનુડો મોરલી વાળો કે મોરલી વાળો ઈ નંદનો દુલારો મોરલી વાળો ઈ નંદનો દુલારો ગોવાડિયો 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 કાનુડો મોરલી વાળો ગોવાડિયો કાન
જો મોજ થઈ હોય તો ખૂબ તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ ગીતાબેન રબારીનો. જો આનંદ અને ઉલ્લાસ આજે અહીંયા પ્રસર્યો હોય આજની આ સાંજે તો ખૂબ ખૂબ આભાર છે ગીતાબેન રબારીનો. હા, આપ ગ્રુપ ફોટો માટે વિનંતી કરીએ છીએ કે આપ સૌ પધારજો. સર થોડા આગળ આવવું પડશે. અને આવતીકાલે પણ અહીંયા લોક સાહિત્ય અને સુંદર મજાની સાંજનો અમે આરંભ કરીશું એટલે આપ સૌને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. કાલે અહીંયા સુંદર મજાનો કાર્યક્રમ થવા જનારો છે જેમાં રાજદાન ગઢવી અને મયુરભાઈ દવે આપ સૌને ફરીથી લોક સાહિત્યમાં તરબોળ કરવા માટે પધારવાના છે. ત્યારે આપ સૌને અમે ફરી એકવાર ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. ચોક્કસ પધારશો. ત્યાં સુધી અમારા સૌના જય શ્રી કૃષ્ણ. આપ સૌને વિનંતી છે કે ખૂબ શાંતિ અને શિસ્તતાથી આપણે અહીંયાથી રવાના થઈશું અને જેટલા પણ પોલીસ કર્મીઓ છે, સિક્યોરિટી પર્સન છે, વોલેન્ટિયર છે, તેઓને આપે સાથ અને સથવારો આપવાનો છે. કોઈ પણ ભીડભાડ કર્યા વગર શાંતિથી અહીંયાથી આપણે પ્રસ્થાન કરીશું અને કાલે ફરી મળીશું આજ સાંજે. સવારથી સર્વે પોલીસ મિત્રો આપ સૌની સુરક્ષા અને કાળજી માટે અહીંયા તૈનાત છે. ત્યારે આપને વિનંતી છે કે તેમને સંપૂર્ણ સહકાર આપવો.